તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર આજની તાજી નવી આગાહી અને વરસાદના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પૂર્વીય ભારત નજીક મિત્રો પૂરના દ્રશ્યો છે નેપાળ બાજુ 100 લોકોના મૃત્યુ થયા છે અને હવે એ જ સિસ્ટમ ધમરોળતી ભારતમાં આગળ વધવાની છે ત્યારે ગુજરાત રાજ્ય પર ફરી એકવાર મિત્રો સિસ્ટમોનો આખો ખેલ બદલાઈ ચૂક્યો છે। સૂકો પડેલો વરસાદ ફરી એકવાર જાગી ઉઠશે કારણ કે વરસાદને લઈને સૌથી મહત્વની માહિતી છે આવનારા 8 દિવસમાં ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળશે। તેની વચ્ચે તહેવારો આવી રહ્યા છે, રક્ષાબંધનનો તહેવાર આવી ગયો છે ત્યારે બીજી બાજુ જન્માષ્ટમી એટલે રક્ષાબંધનથી જન્માષ્ટમી વચ્ચેના 7 દિવસ જે રહેવાના છે એમાં ગુજરાત રાજ્યમાં વરસાદીય સિસ્ટમો જે છે તે મિત્રો ભૂક્કા બોલાવતી તમને જોવા મળી શકે, જેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે। સૌથી પહેલા મિત્રો આગળ વધીએ એની પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોમાં આપણે બધી જ માહિતી A to Z મેળવીશું, એટલે માત્ર વરસાદ વિશે જ વાત નથી કરવાની, 3 થી 4 મહત્વના મુદ્દાઓ છે કે જે આપણે સમજવાના છે અને એની સિવાય પણ ઘણી બધી અપડેટ જેમ કે વાવાઝોડું જે બન્યું છે બંગાળની ખાડીથી થોડું દૂર એને લઈને પણ ઘણી બધી અટકળો સામે આવી રહી છે, તો વાવાઝોડાને કારણે કેટલી અસર થઈ શકે, ગુજરાતના ભાગોને કેટલો ખતરો છે એ માહિતી સમજીશું। આ વાવાઝોડાને કારણે કેટલી અસર રહેશે। બીજા નંબર પર મિત્રો આપણે સમજીશું તો ખાસ કરીને ગુજરાત રાજ્ય પર હવે જે નવી સિસ્ટમો બની રહી છે તો એ નવી સિસ્ટમોના એંધાણ કેવા છે, કેવી દેખાઈ રહી છે સિસ્ટમો એ સમજીશું અને તેની સાથે ત્રીજા નંબરે અંબાલાલ પટેલ જેવા નવા નિષ્ણાંતો જે આવ્યા છે તેના ઉપરથી પણ શું નવી આગાહી છે એ સમજીશું અને વેધર મોડેલો, ડેટાઓ અને નકશાઓને આધારે ઘણી બધી માહિતી આપણે સમજવાના છે। બાકી મિત્રો જે 100 લોકોના મૃત્યુ થયા છે નેપાળની અંદર 1000 લોકો હજુ પણ મિત્રો જે છે તે મળી રહ્યા નથી અને આમાં ભારતીયો પણ 100 લોકો સમાવેશ થયેલા છે। આજે પૂર આવ્યું છે એમાં આખો પુલ એટલે કે બ્રિજ તૂટી જતો જોવા મળ્યો છે, આખા રોડ રસ્તાઓ ધસડાઈ જતા જોવા મળ્યા છે। એના ફોટા અને વિડીયો મારી પાસે રૂબરૂ લાઈવ આવ્યા છે, બધા ફોટા અને વિડીયો હું તમને આગળ દેખાડું આ વિડીયોની અંદર, એની માટે છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો જેથી કરીને તમને આ બધી જ માહિતી મળી જાય। સાથે જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો કારણ કે આવનારા સમયમાં હવામાનની દ્રષ્ટિએ ઘણા બધા ફેરબદલ થવાની છે, એ બધી માહિતી રેગ્યુલર તમને મળતી રહેશે, પરંતુ એની પહેલા તમારે આ ચેનલને ફરજિયાત સબસ્ક્રાઇબ કરીને રાખવી પડશે। તો હવે મિત્રો શરૂઆત કરીએ અને સમજવાની શરૂઆત કરીને મિત્રો આપણે જાણીએ કે ગુજરાતના હવામાનમાં શું નવાજોની તેની પહેલા મારે તમને કેટલાક વિડીયો દેખાડવા છે, તો લાઈવ જોઈ લો મિત્રો। ખાસ કરીને જે પૂર આવ્યું નેપાળની અંદર તેને લઈને મિત્રો ભારતની બાજુમાં જ આ દેશ રહેલો છે ને આ સિસ્ટમ ભારતમાં પણ ઘૂસી શકે ત્યારે આ જોઈ લો મિત્રો, આ કોઈ દરિયો નથી હો મિત્રો, સોસાયટીઓમાં આ રીતના પાણી, બજારોમાં અને રોડ રસ્તા પર આ રીતના પાણીઓ જોવા મળી રહે। જોઈ લો આ લોકોનું ઘર છે, અહીંયા પાર્કિંગ કરેલી છે ગાડી અને પાણીનો પ્રવાહ એટલો ભયંકર આ રીતનો મિત્રો આવશે કે ઘર, પાણી, ગાડી બધું મિત્રો ધસડાઈ જતું જોવા મળશે। જોઈ લો ગાડી તો જાણે રમકડાની ગાડી તણાઈ જતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ને આ રીતની ભયંકર બાઢ આવી ચૂકી છે નેપાળમાં। આ બીજો વિડીયો મિત્રો જોઈ લો, તમને જાણે પિક્ચરનો કોઈ સીન લાગી રહ્યો હોય પરંતુ આ કોઈ પિક્ચરનો સીન નથી, રિયાલિટીમાં આ બધી વસ્તુઓ બની ચૂકી છે। લોકોની ઘર છે મિત્રો, સોસાયટીઓ છે તેની વચ્ચેથી જાણે નદી નીકળી રહી હોય, દરિયો નીકળી રહ્યો હોય તેટલી ભયંકર તોફાની વરસાદી સિસ્ટમ જે છે તે પડવાને કારણે જોઈ લો આની અંદર મોટા પાયે નુકસાન થયું છે। 1000 થી વધારે લોકો અત્યારે ગુમ થયેલા છે, લગભગ એ મૃત્યુ સમાન જ ગણો। 100 લોકોનો આંકડો કન્ફર્મ કરવામાં આવ્યો છે કે મૃત થઈ ચૂક્યા છે, આની અંદર 140 જેટલા ભારતીય હોવાના પણ અહેવાલ છે ફસાયેલા અને આટલું જ નહીં, હજુ તો આ આંકડો જે છે તે વધવાના પૂરેપૂરા ચાન્સ છે, ડબલ પણ થઈ શકે। ત્યારે આની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આની સિવાય ઘણા બધા ફોટા અને વિડીયો મારી પાસે આવ્યા છે। દાખલા તરીકે જોઈ લો તો ગુજરાત રાજ્ય પર સિસ્ટમો ધીમે ધીમે સુધરી રહી છે, લાઈવ દેખાડી દે સિસ્ટમ તો જોઈ લો અહીં આપણું આ ગુજરાત રાજ્ય રહેલું છે પીળા સર્કલમાં અને એની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં તમે જોશો તો આ સફેદ કલરના જે આ સિસ્ટમ વાળા ભાગો છે મિત્રો બની રહ્યા છે, એટલે ગુજરાતથી હવે આ સિસ્ટમ ઘણી બધી નજીક છે અને એને કારણે આવનારા 7 થી 8 દિવસ સુધી ગુજરાતમાં તમને એક મધ્યમથી ભારે વરસાદના રાઉન્ડ પણ જોવા મળી શકે। એનું કારણ શું છે તો મિત્રો આ જે વરસાદના રાઉન્ડો જે રહેવાના છે ગુજરાતમાં એ ખૂબ સારા રહેવાના એંધાણ, કારણ કે લાંબા સમયથી છેલ્લા લગભગ 2 અઠવાડિયાથી ગુજરાતમાં કોઈ વરસાદ નથી પડ્યો, પરંતુ અત્યારે જોઈ લો આ ગુજરાત રાજ્ય છે ને ઝૂમ કરીને જોશો તો ધીમે ધીમે મિત્રો મહદઅંશે આ જો વાદળો જે છે તે આ રીતના ગુજરાત ઉપર પણ હવે એન્ટ્રી લઈ રહ્યા છે, જેને કારણે રક્ષાબંધનના દિવસથી લઈને આગામી હવે 7 દિવસ સુધી ગુજરાતમાં થોડી પરિસ્થિતિઓ સુધરતી જોવા મળી શકે, પરંતુ આ વરસાદમાં મુખ્ય બાધા જે રહેવાની છે એ સૂકા પવનોની રહેવાની છે। દાખલા તરીકે અહીંયા જો ગુજરાત આ ગુલાબી સર્કલમાં રહેલું છે અને જેવી
જેવી મિત્રો બીજી બાજુથી સિસ્ટમ જે છે તે બંગાળની ખાડીથી આ રીતની મિત્રો જે છે તે આ સિસ્ટમ જેવી આવવાની ટ્રાય કરે છે, તો બીજી બાજુથી મિત્રો આ કાળા કલરના જે એરા છે જુઓ તો મિત્રો એ સૂકા પવનો છે આ રીતનો સિસ્ટમને ધક્કો મારે છે, એટલે ગુજરાત તરફ આવતા વાદળો જે છે તે વિચલિત થતા હોય છે. તો જો આ સૂકા પવનો ઘટશે તો વરસાદ સારા એવા જે છે તે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. એની સાથે આગામી 8 દિવસમાં ક્યાં કેટલો વરસાદ પડશે એનું એક વેધર મોડેલ સામે આવ્યું છે વિન્ડીનું. તો જુઓ અહીંયા આવનારા 8 દિવસ સુધી ગુજરાતમાં ભૂકા બોલાવનારા વરસાદ પડશે. ગુજરાતમાં જો કે સાર્વત્રિક વરસાદ નહીં રહે. આ નકશો જુઓ, ગુજરાતનો આ નકશો છે, આની અંદર અહીંયા તમે જોશો તો આ ચોરસ બોક્સ જે છે તે આપણું ગુજરાત રાજ્ય છે, અને ગુજરાત રાજ્યમાં તમે જોશો ને મિત્રો તો વરસાદ તો ચોક્કસ પડશે, પરંતુ સાર્વત્રિક વરસાદ તો ક્યાંય પણ જોવા મળી રહ્યો નથી. સારામાં સારો જો વરસાદ પડવાનો હોય આગામી 8 દિવસમાં તો એ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વીય ભાગોમાં, જેમાં દક્ષિણના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને નર્મદા આ જિલ્લામાં અતિ ભયંકર વરસાદ આવનારા 8 દિવસમાં પડવાનો છે, પડી શકે વેધર ડેટા મુજબ. મધ્યની અંદર પણ અહીંયા જોશો તો આ છોટાઉદેપુર છે, ઉપર દાહોદ છે, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર આ બધા જે ખૂણા છે મધ્ય ઉત્તરીય ભાગોના ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ ઉપર પણ મધ્યમથી ભારે વરસાદ જે છે મિત્રો આવનારા 8 દિવસમાં દેખાઈ રહ્યો છે. આની સિવાય કચ્છના બોર્ડર પાસે નલિયા લાગુના વિસ્તાર હોય, સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર હોય, તેની સાથે રાજકોટ હોય, પછી મિત્રો અહીંયા ભાવનગર હોય, મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો અહીંયા જોવો તો અમદાવાદ, વડોદરા, આણંદ, તેની સાથે મિત્રો જે ખેડાના વિસ્તાર છે, નીચે આવીએ તો ભરૂચ છે, અને ઉપર મિત્રો મહેસાણા, સાબરકાંઠા આ બધા જિલ્લાઓમાં સારી કક્ષાના વરસાદો દેખાઈ રહ્યા છે. પરંતુ ચિંતાની વાત એ છે કે આવનારા 8 દિવસમાં હજુ પણ અમુક જિલ્લામાં કોઈ મોટા વરસાદ દેખાઈ રહ્યા નથી. જેમ કે સૌરાષ્ટ્રની જ વાત કરીએ તો ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર, કચ્છમાં નલિયા છોડી દો તો આખું કચ્છ, ઉત્તર ગુજરાતનું પાટણ, બનાસકાંઠા આ બધા જિલ્લા હજી એવા છે કે જ્યાં આવનારા 8 દિવસ સુધી પણ હજુ કોઈ મોટી વરસાદની અપેક્ષાઓ દેખાઈ રહી નથી. આ એક ચિંતાની બાબત છે, પરંતુ મિત્રો જોવાનું રહેશે કે આવનારા સમયમાં સિસ્ટમ કેવો ટર્ન કે નવો વળાંક મારે છે. હવે અહીંયા સમજવાનું શરૂ કરીએ સિસ્ટમો, જેમાં પહેલા હું તમને વાવાઝોડા વિશે જે થોડી ઘણી માહિતી અત્યારે સોશિયલ મીડિયામાં આવી રહી છે દેખાડી દો, અને ત્યાર પછી મેં તમને સિસ્ટમ જણાવી દીધી છે. સીધા આજના વરસાદની માહિતી આપું. પહેલા મિત્રો જોઈ લો તો ખાસ કરીને અહીંયા વાવાઝોડું જે છે તે ઈસ્ટર્ન ચાઇના સી એટલે કે ચાઇના બોર્ડર પાસે પેસિફિક મહાસાગરમાં, પ્રશાંત મહાસાગરમાં બનેલું છે. હવે આ જે છે તો મિત્રો ચાઇનાની બોર્ડર છે, અને ચાઇનાની બોર્ડર પાસે તમે જુઓ તો આ પીળા કલરના ભાગમાં આ સાયક્લોન એટલે કે વાવાઝોડું જે છે તે મિત્રો કેન્દ્રિત થયું છે. અને આ જે વાવાઝોડું છે તે અતિ ભયંકર છે, નો ડાઉટ. 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દેખાડી રહ્યું છે, એટલે નબળા મકાનો તો રમકડાની જેમ ઉડાડી દે એટલું ભયંકર આ વાવાઝોડું છે. પરંતુ મોટી વાત એ છે કે ગુજરાતને કે ભારતને કોઈ અસર કરવાનું નથી, કારણ કે જુઓ તો વાવાઝોડું અત્યારે હાલ ગુજરાતથી ઓલમોસ્ટ 10,000 કિલોમીટર દૂર અને બંગાળની ખાડીથી પણ ઓલમોસ્ટ 7,000 કિલોમીટર દૂર છે. એટલે વાવાઝોડાની કોઈ મોટા પાયે અસર અહીંયા બંગાળની ખાડીમાં પણ નથી, ભારતમાં પણ નથી કે ગુજરાતમાં પણ નથી. પરંતુ આ જે વાવાઝોડું છે તેને લઈને સોશિયલ મીડિયામાં ઘણો બધો ડર દેખાડવામાં આવી રહ્યો છે. જોકે વાવાઝોડાની અત્યારે હાલની જે દિશા છે તે પ્રમાણે તો તે કોઈ પણ પ્રકારે ગુજરાત કે ભારતને અસર કરતું જોવા મળી રહ્યું નથી. અને આ કોઈ એક વાવાઝોડા નથી મિત્રો, જુઓ બેક ટુ બેક 1, 2, 3 અને ઉપર 4 વાવાઝોડા એક સાથે ચાલી રહ્યા છે. એમાંથી એક પણ વાવાઝોડું જે છે તે ચાઇના ટપી શકવાનું નથી. જો ચાઇના ટપીને બંગાળની ખાડીમાં આવે તો મોટા પાયે અસર ભારત અને ગુજરાતમાં થઈ શકે, પરંતુ એ રીતે હજુ કોઈ આજ પ્રમાણે દિશા દેખાતી નથી. હું તમને વરસાદની માહિતી આપી દઉં કે ખાસ કરીને ગુજરાતમાં 27 તારીખ ગુરુવાર બપોર પછીથી લઈને 28 તારીખ બપોર સુધી ત્યાં વરસાદ પડી શકે. એટલે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, એની પહેલા રક્ષાબંધન છે, તો રક્ષાબંધનના દિવસ સુધી એટલે કે આગામી દિવસ આજની તારીખ મિત્રો જોઈએ તો 27 તારીખ ગુરુવાર બપોરથી લઈને 28 તારીખની બપોર સુધીના વરસાદની આગાહી હવે હું તમને આપી રહ્યો છું. એની અંદર જુઓ તો વરસાદના વેધર મોડેલો છે તે મુજબ દક્ષિણ ગુજરાતમાં સારી કક્ષાના વરસાદો અહીંયા દેખાઈ રહ્યા છે, જેમાં વડોદરાની નીચેના જેટલા પણ ભાગો છે ત્યાંથી શરૂ કરીએ તો રાજપીપળા, ભરૂચ, ડેડિયાપાડાના વિસ્તારોથી લઈને જે નર્મદાનો વિસ્તાર છે ત્યાંથી નીચે આવીએ તો તાપીના વિસ્તારોથી લઈને વ્યારા, બારડોલી, સુરત, નવસારી, આહવા, ડાંગ, તેની સાથે સાથે જે વલસાડ, નીચે આવીએ તો સાપુતારા, વાપી, ખેરગામ આ બધા જે મિત્રો વિસ્તાર છે આ બધા જ વિસ્તારમાં આગામી કલાકોમાં ભારેથી અતિ ભારે લેવલના વરસાદો પડી શકે. મધ્યની અંદર આવી જાઓ તો મધ્યની અંદર વડોદરાની જમણી બાજુ જે બોડેલી લાગુના વિસ્તારો છે ત્યાં ઝાપટા પડી શકે. અમદાવાદથી આણંદમાં કોઈ ખાસ એવા વરસાદો દેખાતા નથી. ગોધરા, નડિયાદ, આણંદ, અમદાવાદ અને જે ખેડા છે અહીંયા કોઈ મોટો ખાસ વરસાદ નથી દેખાતો. જો કે ધાંગધ્રા, પાટડી અને ગાંધીનગર લાગુના ભાગોમાં ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે. દાહોદની ઉપરના જે વિસ્તારો છે કે જ્યાં લુણાવાડા, મહીસાગર આવેલું છે, મોડાસા, ઉત્તર ગુજરાતનું પ્રાંતિજ, બાયડ આવેલું છે, આ બધા ભાગોમાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી છે. બાકી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાને છોડીને કોઈ ભાગોમાં ઝાપટા પણ પડવાની આગાહી નથી. કચ્છમાં પણ જોઈ લો તો કચ્છમાં પણ નલિયાને છોડીએ તો નલિયા સિવાય બીજે ક્યાંય પણ વરસાદની આગાહી નથી. સૌરાષ્ટ્રમાં આવી જાઓ તો સૌરાષ્ટ્રમાં ચોક્કસ ઘણી બધી જગ્યાએ વરસાદની આગાહી છે, જેમ કે દાખલા તરીકે મોરબી જિલ્લામાં
ખાસ મિત્રો જુઓ તો વરસાદી ઝાપટા દેખાઈ રહ્યા છે, જેમાં આમરણ, જોડિયા, નલિયાના જામનગર પાસે જે જોડિયા આવેલું છે તે, ધરોલ, ટંકારા, ટીકર, હળવદ આ બધા સેન્ટરોની અંદર સૌરાષ્ટ્રના મોરબીમાં પણ ઝાપટા છૂટા છવાયા પડી શકે. બાકી રાજકોટમાં પણ મિત્રો અમુક સેન્ટરો એવા છે કે જ્યાં ચિત્તલ, ગોંડલ, જસદણ આવેલું છે, જેતપુર ત્યાં આગળ મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી છે. અમરેલીમાં પણ સાવરકુંડલા, ધારી, ખાંભા લાગુના વિસ્તારોમાં ઝાપટા દેખાઈ રહ્યા છે. એની સાથે જુનાગઢ અને ગીર સોમનાથમાં તો પ્રોપર ભારે લેવલના ઝાપટા પડી શકે, જેમાં જામવાળા, તાલાળા, ગાડુ, માંગરોળ, ઉના, કેશોદ, મેંદરડા, ગીર સોમનાથ, સાસણગીરના જંગલો, માધવપુર આ બધા જે વિસ્તાર આવેલા છે ત્યાં આગળ સારી કક્ષાના ઝાપટાથી પણ વધારે વરસાદ પડી શકે. ત્યાર પછી પોરબંદર અને દ્વારકામાં પણ હળવા મધ્યમ ઝાપટાની આગાહી છે, જ્યાં લાંબા, કુતિયાણા, ભાણવડ, ભાટિયાથી લઈને મિત્રો જે રૂપેણ બંદર, ઓખા છે ત્યાં આગળ ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી છે. તો આ રીતે સંપૂર્ણ હવામાન અપડેટ આપણે મેળવીશું. આવનારા સમયમાં હવામાન બદલાશે તો જે નવી અપડેટ આવશે અમે તમને ચોક્કસ જણાવીશું વિડીયોના માધ્યમથી. આજ માટે આટલું રાખીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે ફરી મળીશું. ત્યાં સુધી દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.